હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો શિયાળામાં કોથમીર ખૂબ સરસ મળે છે અને તમારે જો વધુને વધુ કોથમીર તમારે ખાવી હોય તો આ ચટણી તમે બનાવીને સ્ટોર કરી શકો છો 5 થી 6 દિવસ સુધી. અને રોટલી, ભાખરી, પૂરી, પરાઠા, ભજીયા કોઈ પણ વસ્તુની સાથે ખૂબ ટેસ્ટી લાગે છે એવી આપણે ઓલ ઇન વન કોથમીરની ચટણી બનાવીશું અને આપણે એકદમ હેલ્ધી બનાવીશું. તો અહીં મેં કોથમીર લીધી છે, લગભગ 200 થી 250 ગ્રામ જેટલી મેં લીધેલી હતી. એમાંથી જે બી ખરાબ અંદર કચરો હોય એ બધો જ કાઢી અને એને સારી રીતે ધોઈ અને કોરી કરી અને મેં અહીં લઈ લીધી છે. તો એની અંદર જે ઘાસના તણખલા હોય છે તો એ બધા જ મેં કાઢી નાખી અને ધોઈ અને નીતરવા માટે મૂકેલી છે. તો કોથમીર નીતરી ગઈ છે. તો હવે આપણે ચટણી બનાવવા માટે અહીં 4 થી 5 તીખા મરચાં, 2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 4 થી 5 કળી લસણ લીધું છે. તો લસણ, આદુ, મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે થોડા ઓછા વધતા કરશો તો પણ વાંધો નહીં. અને આ ચટણી છે એ ગળી બનશે, આપણે એને ગળી બનાવવાની છે છતાં પણ ટેસ્ટી લાગશે. અને હવે ચટણી બનાવવા માટે મેં મિક્સી જારમાં આદુ, મરચાં, લસણ લઈ લીધા છે. સાથે આપણે કોથમીર પણ લઈ લઈશું. તો અહીં કોથમીર થોડી વધારે છે એટલે થોડી કરી અને આપણે એને પીસી લઈશું. સાથે થોડા પુદીનાના પાન લીધા છે મેં. અને આ ચટણીનો કલર સરસ મેન્ટેન રહે એના માટે 4 થી 5 આપણે આઈસ ક્યુબ્સ લીધા છે. 1 ચમચી જીરું લીધું છે. એની સાથે આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે અને થોડી આપણે હિંગ નાખીશું જેનાથી ચટણીનો સ્વાદ ખૂબ વધી જાય છે. સંચળ પાવડર લીધું છે મેં 1/2 ચમચી જેટલું. તો 1 ચમચી મીઠું અને 1/2 ચમચી મેં સંચળ લીધું છે. અને 2 મુઠ્ઠી જેટલા સિંગદાણા લીધા છે આપણી ચટણીને થિકનેસ આપવા માટે. જો સિંગદાણા ના નાખવા હોય અથવા તો તમારી પાસે ના હોય તો તમે અહીં દાળિયાનો ઉપયોગ કરી શકો છો અથવા સેવ ગાંઠિયા કંઈ પણ હોય એનો તમારે ઉપયોગ કરવાનો. અને હવે થોડું પાણી નાખી અને આપણે જે કોથમીર, મરચાં, આદુ, લસણ છે એને સરસ રીતે પીસી લઈશું એકવાર. તો આ રીતે થોડું કરી અને મેં પીસી લીધું છે. એની અંદર એક મોટું લીંબુ છે એનો રસ મેં નાખી દીધો છે જેનાથી ખાટી, તીખી અને ગળી એવી આ ટેસ્ટી આપણી ચટણી બનશે. તો હવે એને પીસી લઈશું એકવાર અને થોડી દરદરી આપણે પીસાઈ જાય એના પછી આપણે અહીં ગળપણ માટે આપણે ગોળનો ઉપયોગ કરવાનો છે. તો એ રીતે પણ એકદમ હેલ્ધી આપણી ચટણી બનશે. તો ચટણી સરસ પીસાઈ ગઈ છે અને અહીંયા મેં 1/2 કપ જેટલો ગોળ લીધો છે. જો અને તમને જેટલું ગળપણ ભાવે એટલા પ્રમાણમાં તમારે ગળપણ એડ કરવાનું. તો અહીં મેં પહેલાં અંદર 1/2 કપ જેટલું નાખ્યું છે. ફરીથી મેં થોડો ગોળનો પાવડર નાખ્યો છે. મારી પાસે ગોળનો પાવડર છે તો મેં એનો ઉપયોગ કર્યો છે. અને થોડું આપણે તેલ નાખીશું જેનાથી આપણી ચટણી છે એકદમ શાઇન કરશે. તો અહીં આપણે ગોળનો ઉપયોગ કર્યો છે એટલે ચટણીનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે પણ એકદમ ટેસ્ટી, સ્વાદિષ્ટ એવી આપણી ચટણી બનીને રેડી છે. તો તમે એકવાર આ ચટણી બનાવશો અને ટેસ્ટ કરશો તો તમે એમ જ રોજ મતલબ ખાવા માટે પણ તમે આ ચટણી બનાવશો. એટલી ટેસ્ટી અને હેલ્ધી આ ચટણી બનીને રેડી થાય છે. અને ઢેબરા સાથે, પૂરી સાથે, ભજીયા સાથે, ગોટા, પકોડા કોઈ પણ વસ્તુની સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. ઇવન તમે રોજ રૂટીનના જે તમે જમવામાં પણ આનો ઉપયોગ કરી શકો છો. તો આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.